બાબત ક્રમાંક 2 જાહેર અગત્યની બાબત પર નિવેદન નિયમ 44 માનનીય મંત્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું નિયમ 44 અન્વયે નીચે જણાવેલી બાબતની અગત્યની બાબત ઉપર નિવેદન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, જી, રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધારભૂત સુવિધાઓના વિસ્તરણને કારણે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સમુદાયો વચ્ચે સંકલિત અને જવાબદાર સહકાર જરૂરી છે. ગુજરાત રાજ્યમાં લોકભાગીદારી પીપીપી થકી વૃક્ષ આવરણ વધારવા માટે વનીકરણની વિવિધ કામગીરીઓ કરવામાં આવે છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામના કાર્યક્રમ મારફતે વૃક્ષારોપણને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની પહેલ કરી છે. લોકભાગીદારી દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે જનજાગૃતિ, જવાબદારીની ભાવના અને સંરક્ષણ પ્રત્યેનો સ્વૈચ્છિક સહકાર મજબૂત થયેલ છે. જ્યારે પીપીપી મોડેલ દ્વારા નાણાકીય સ્ત્રોતો, આધુનિક તાંત્રિક કુશળતા અને વ્યવસ્થાપન ક્ષમતાનો અસરકારક સમાવેશ થયો છે. આ બંને અભિગમના સંયોજનથી પર્યાવરણલક્ષી યોજનાઓ વધુ કાર્યક્ષમ, પારદર્શક અને દીર્ઘકાલીન ટકાઉ બનો છે, જે રાજ્યના સંતુલિત વિકાસ માટે જરૂરી છે. ગુજરાત રાજ્યને વિકસિત રાજ્ય અને વિઝન 2047ને ધ્યાને લઈ વૃક્ષ આવરણ ટ્રી કવર સતત વધારવાની જરૂરિયાત રહેલ છે. વન વિભાગ દ્વારા વનોના બહારના વિસ્તારમાં મોટા પાયે વનીકરણની કામગીરી કરવી જરૂરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગૌચર વિસ્તારમાં પિયત અને બિનપિયત મોડેલ હેઠળ વાવેતરની કામગીરી કરવામાં આવે છે. રોડની બંને બાજુ હરિત વનપથ મોડેલ હેઠળ વાવેતરની કામગીરી હાથ ધરાઈ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલથી સોમનાથ, પોરબંદર, દ્વારકા નેશનલ હાઈવે 51ની આસપાસ આજે 40,000 કરતાં વધારે મોટા રોપાનું સફળ વાવેતર કરેલ છે. બધા સભ્યશ્રીઓની વિનંતી કે જ્યારે જાઓ ત્યારે આ પહેલ જોવા જેવી છે, આપ જરૂરથી જોજો. ઉક્ત કામગીરીનો વ્યાપ વધારવા માટે પીપીપી ધોરણે ગ્રામ પંચરત્ન અને અમૃત સરોવર ફરતે દેશી પ્રજાતિના રોપાઓનું વાવેતર ઉપરાંત મિયાવાકી પદ્ધતિ હેઠળ વન કવચ વિકસાવવા તેમજ ગ્રામ વિસ્તારની ગૌચર જમીન, પડતર જમીન અને અન્ય ઉપલબ્ધ બિનઉપયોગી વિસ્તારોમાં સુવ્યવસ્થિત આયોજન કરી મોટા પાયે વનીકરણની કામગીરીઓ હાથ ધરવા તથા રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે લોકભાગીદારી અભિગમ પીપીપી મોડેલ હેઠળ રાજ્યના વૃક્ષ આવરણ વધારવાનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આવકારદાયક નિર્ણય કરેલ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીને આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટેના આવા સરસ મજાના કામ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય અર્જુનભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.